તલોદમાં વરસાદ વરસ્યો। તલોદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। તલોદના વક્તાપુર, ઉજેડિયા, મહિયલ સહિતના પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની પણ આગાહી છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસશે। સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે। અમારા સંવાદદાતા દર્શન પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। દર્શન, સાબરકાંઠાના કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? આમ તો હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। 2 દિવસના વિરામ બાદ આ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। સાબરકાંઠા જિલ્લામાં આમ જોવા જઈએ તો સરેરાશ વરસાદ જે વરસવો જોઈએ તેના કરતા ઓછો વરસાદ સાબરકાંઠા જિલ્લામાં વરસ્યો છે। સાબરકાંઠા જિલ્લાના તલોદ અને પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય પંથકોની અંદર અત્યારે હાલ વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। તલોદ અને પ્રાંતિજ જે પંથક છે તે પંથક આમ તો ખાસ કરીને ડાંગરના પાક માટે જાણીતો છે। ડાંગરના પાકમાં આમ તો મહત્તમ પાણીની જરૂરિયાત હોય છે ને તે દરમિયાન જે આ વરસાદ ફરી એકવાર વરસવાની શરૂઆત થઈ છે તેને લઈને જે પ્રાંતિજ પંથકમાં જે ખેડૂતો ડાંગર પકવી રહ્યા છે તે ખેડૂતો અત્યારે હાલ તો આનંદિત બની ચૂક્યા છે। બીજી તરફ જે તલોદ અને પ્રાંતિજમાં ગત સપ્તાહમાં જે વધુ વરસાદ વરસ્યો હતો તેને લઈને કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા અને ખેતરોમાં પણ પાણી ભરાયા હતા, જેમાં મગફળી જેવા પાકને નુકસાન જવાની પણ ભીતિ ખેડૂતોને હાલ તો સતાવી રહી છે। જીધ્વની આભાર દર્શન, જાણકારી આપવા માટે। તો વક્તાપુર, ઉજેડિયા, મહિયર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે।